ત્રણેય આપવા છે ભગવાનને. એટલે સુખ એટલે પછી મિલિયનર નથી બનાવી દેવા, પણ અન્ન વસ્ત્ર કરીને આપણને દુઃખ ન થાય. શરીરમાં અમુક વખતે ભોગવ આવે છે દુઃખ, હું સમજાવું શા માટે. અને આ 46મો શ્લોક છે, એમાં પણ મહારાજ કહે છે, મારા વિઘ્નો પાપ દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ. જો અવશ્ય શાંતિ, પરમ આનંદ અને હું સુખ પામીશ. તો આ ત્રણેય વસ્તુ ભગવાનને આપવાની તૈયારી છે. એકાંતિક હોય તો ના માગે ત્રણે, મને શાંતિ આપો તમે, અરે આનંદ આપો. પણ હજી આપણે બધા સત્સંગમાં હજી તો સ્કૂલમાં જ છીએ. એટલે ભગવાન છે ને બહુ દયાળુ છે કે વાંધો નહીં, તને બહુ દુઃખ થાય તો માગજે. એટલે શ્રીજી મહારાજે ગુરુ રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માગ્યા હતા કે હે રામાનંદ સ્વામી, તમારા ભક્તને એક વીંછીના ડંખની વેદના થવાની હોય તો મારા રૂવાડે રૂવાડે મને કરોડ કરોડ વીંછીના ડંખની વેદના થાય તો મારા ભક્તને ન થાય. જો કરોડ ગુણ્યા કરોડ ગણું દુઃખ એમને માગી લીધું, મારા ભક્તને ન થાય વેદના. અને એના અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. મને ભિક્ષા માગવી તો હું માગીશ એના વતી, પણ એને અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. તો એમને જો આજે મોહન સ્વામી મહારાજને પેલા ભાઈએ પત્ર લખ્યો તો પ્રમુખ સ્વામી આ બધું જ કરતા હતા ને. કેટલું બધું લોકોને દુઃખ એમને દૂર કર્યા. ઝઘડા હોય, ફલાણા હોય, પત્રો 7.5 લાખ પત્રો લખ્યા, બધું આ જ હતું. આધ્યાત્મિક માર્ગ ધ્યાન કેવી રીતે કરવું એવું બહુ ભાગ્ય કોઈ પૂછતું હશે. પણ ઘરમાં ઝઘડા છે ને, છોકરાના આમ છે ને, નોકરીનું આમ છે ને, ધંધામાં આમ છે ને, ગામમાં એ બધું હતું. તો એમને પૂછ્યું ડૉક્ટર રેમન્ડ વિલિયમ્સે, તમે આધ્યાત્મિક પુરુષ છો ને, તમે આવું બધું શા માટે લખો છો ને આ બધું ટાઈમ કાઢો છો? એમને કીધું કે મારા હરિભક્તોને તો ભગવાન ભજાવા છે, પણ અમને આ બધી આપત્તિ આવે અને આવું બધું દુઃખ આવે તો એને પછી ભગવાનનું મન સ્થિર વિચારો કેવી રીતે કરી શકે? એટલે કે એના દુઃખ દૂર થાય એવું અમે પ્રયત્ન કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, આશીર્વાદ આપીએ છીએ. જો એમનું એવું છે. મોહન સ્વામી મહારાજને હમણાં કોઈ પત્ર લખ્યો તો સ્વામી ભેંસ ખોવાઈ ગઈ છે તો આશીર્વાદ આપો કે પાછી મળી જાય. સંતો બધા થોડાક હસવા માંડ્યા, પણ બાપા તો સિરિયસ હતા. પછી બાપાને પૂછ્યું, બાપા તમને હસવું ના? તો કે ના, કે આ તો આપણે હસીએ પણ એના માટે તો સિરિયસ વાત કહેવાય. 2 ભેંસો ઉપર એનું જીવન ચાલતું હતું, 1 ભેંસ થતી તો આ વખતે ખાઈ પીએ શું? એટલે સ્વામી જવાબ લખાવ્યો કે તો 4 દિવસમાં કે પાછી આવશે, બાપાને પ્રાર્થના કે મહારાજને કરીએ. પછી સંતે પૂછ્યું કે પણ સત્પુરુષ પાસે તો મોક્ષ માગવાનો, આવું બધું લખાય? કે હરિભક્ત છે ને એટલે કે બધું માગી શકે. એટલે કીધું પણ બાપા એવું કેમ? તો તમને માતા પિતા માને છે? એટલે બાપા કે હા, કે એને બહુ તકલીફ હોય તો કોની પાસે માગે? એટલે એનો મતલબ એવો નથી કે નાની નાની બાબત માટે આપણે રડતા રહેવું ને બધું માગ્યા કરવું બાપા પાસે. બહુ એક્સ્ટ્રીમ હોય તો આપણે મગાય, વાંધો નથી. કારણ કે હવે કુટુંબીઓમાં કોઈને આવી રીતે સર્જરી બધું કરવાનું તો પછી લાંબુ ચાલતું હોય છે, એવું નથી. તમને થાય કે ભગવાન આપણને મળ્યા તો દુઃખ, એમને તો સુખ શાંતિ ને આનંદ ત્રણે આપવું છે, કે દુઃખ કેમ આવે છે? દુઃખ આવવાનું કારણ શું કહો? કર્મ, પૂર્વ કર્મ. આ સુડીનું દુઃખ કર્મ આપણા માટે નથી રહ્યા, એક તમને સમજાવું. પદાર્થનો લોભ, ભગવાનની ઈચ્છા જ આપણું પ્રારબ્ધ છે, સમજાવીએ આપણે. સ્વામીની વાતોમાં છે, મોહન સ્વામી મહારાજ પોતે સમજાવે છે કે એમાં એવું લખ્યું છે કે આપણે છે ને અનંત જન્મો ધારણ કર્યા છે. કેટલા? અનંત. કરોડ અબજ નહીં, અનંત. અને 84 લાખ યોનિમાંથી એક પણ બાકી નહીં હોય કે જેમાં આપણે જન્મ ધર્યો નહીં હોય. આપણે જીવ જંતુનો જન્મ પણ દેહ પણ ધર્યો છે, વૃક્ષનો પણ ધર્યો છે, મકઈનું ઝાડે થયા આવીશું ને ઘઉં થયા આવીશું, શાકભાજી ટામેટા થયા આવીશું, બધા પ્રકારના જીવો છે. બધી રીતે આપણો જીવ છે. કારણ કે અનાદિકાળનો છે એટલે કેટલું થયું? ઇન્ફાઇનાઇટ, એટલે અબજ 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 કેટલા સમયથી આપણો જીવ છે. દેહ ધારણ કરે છે ને મરે છે ને ધારણ કરે છે. અને આ ભગવાનની કૃપાથી મનુષ્ય દેહ આવ્યો એટલે આપણને અનુભવ બધા સિંહ થઈને કેટલાય હરણ ફાડી ખાધા હશે, અને આપણે હરણ થઈને કેટલાય સિંહ આપણને ફાડી ખાધા હશે. હવે એમાં આપણા જે કર્મ થયા પાપ અને પુણ્ય એનો મોટો ઢગલો છે.
તમારી 1000 ફેક્ટરીઓ ચાલતી હોય તો એના હિસાબો તમે જુઓ ને, બધા એકાઉન્ટ કરવા પડે ને કે આનું આટલું છે ને આને જમા ઉધાર આટલું છે, બધું ભેગું થાય ને કેટલો મોટો ચોપડો થઈ જાય. આ ચોપડો થાય કમ્પ્યુટરમાં કરવું પડે બધું, બેન્કિંગ ને બધું. એવી રીતે આ પાપ અને પુણ્યનો મોટો ઢગલો થયો. પછી ભગવાને કીધું કે હવે આનું તો કેવી રીતે સોલ્યુશન આવે. એટલે એમાંથી એક મુઠ્ઠી જેટલા પાપ પુણ્ય લીધા અને કીધું કે ભાઈ આ પાપ અને આ પુણ્ય એનું ફળ ભોગવવા માટે આ દેહ, એટલે પ્રારબ્ધને લીધે દેહ આવ્યું આપણું, કે સારા કર્મો હશે એટલે આપણને મનુષ્ય દેહ આવ્યો ને આપણે સત્સંગનો યોગ થયો. પુણ્ય વધારે હશે, એમાંથી થોડું પાપ પણ હશે, તો એનું ફળ ભોગવવા માટે એટલે એ પ્રારબ્ધનું જે આવ્યું છે એ આપણે ભોગવવાનું થાય ને કે દેહ રહે નહીં. પણ ભગવાને શું કર્યું, મોટી કૃપા શું કરી કે પેલો ઢગલો તો બાળી નાખ્યો. હવે જેટલું જેને લીધે દેહ આવ્યું છે એટલું ભોગવવાનું, પણ હવે પેલું ભોગવવાનું રહ્યું નહીં. જયારે આપણે કીધું ને ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય, એટલે બધા પાપ બળી ગયા. સત્સંગમાં ભગવાનને સંતનો આશરો કર્યો, આપણને મનાય નહીં. આ કોઈને કહીએ ને ત્યારે સ્વામિનારાયણ વાળા ગપ્પા મારે છે, આટલો અનંત જન્મના પાપ કેવી રીતે બળે. હવે બાળનારા બી બેઠા છે ને, ખબર નથી. પણ ભૂતકાળમાં જે કર્યું હોય એનું આપણે પ્રારબ્ધ, હવે પ્રારબ્ધ ના કહેવાય પણ ભગવાનની ઈચ્છા, કારણ કે હવે આપણે એમનો આશરો કરીએ ભગવાન કહે કે પ્રારબ્ધ ભોગવવા દો. પછી ઘણી વખતે કહે કે માફ કરી દો. એટલા માટે આ જે વરદાન માગ્યા છે કયા વચનામૃતમાં છે? 2 વચનામૃતમાં છે. પણ કયું વચનામૃત છે? પ્રથમનું 70, કાકાભાઈનું ચોરને કાંટો વાગ્યા. એમાં એક ચોર છે ને એક સંતનો સમાગમ કરવા ગયો ને કાંટો વાગ્યો, એટલે ચોરી કરવા ના ગયો ને ચોરી કરવા ગયા તો રાજાના એમાં ખજાના લઈ આવ્યા અને પછી પકડ્યા તો આની ભેગો લઈ જતા. તો ચોર કેમ્યુનિટી તો ભાઈ મને કાંટો વાગ્યો તો જો, બીજા બધાને શૂળીએ ચડાયા અને પેલો બચી ગયો. એટલે મહારાજ કહે છે કે ભગવાન છે ને, તમે પ્રાર્થના કરો તો શૂળીનું દુઃખ કાંટે કાઢે, કદાચ ના પણ કાઢે. એમની ઈચ્છા આપણે કસર ટાળવા માટે હોય તો તે વખતે આપણે એવું નહીં કહેવાનું કે મહારાજ તમે કીધેલું ને આ શૂળીનું દુઃખ કહેવા, મારું તો ટાળતા નથી તમે, ભગવાન ખોટા તમે. એવું નહીં. આપણે બધા ઘણા પ્રસંગો જોઈએ છે કે એવા હરિભક્તો છે, બહુ જ કષ્ટો આવ્યા, એમની નિષ્ઠા ભગવાન ઉપર, કે જાણે છે કે ભગવાન કરે છે સારા માટે જ, મારી કસર ટાળવા માટે, છેલ્લો જન્મ કરવા માટે બધું કરે છે. આ કોઈ બાળકોને સમજાવવા પટાવવાની વાત નથી, ખરેખર શાસ્ત્રોક્ત વાત છે. કારણ કે ભગવાન બહુ દયાળુ છે ને આપણા માટે બહુ પ્રેમ છે, પણ આવી રીતે દુઃખ આવે ને. બીજું આજ્ઞા લોભ કરીને, હું સત્સંગી થયો ને પછી હું નિયમ ના પાડું, હું બધા લોભ કરું અને ના પાડી છે વ્યસન નહીં કરવાનું, પછી હું કરું તો મને કેન્સર થાય તો મને કેમ દુઃખ આવે. પણ ભાઈ સત્સંગી થયા, આશરો કરે બરાબર, પણ પેલું તો આજ્ઞા તો પાડી નહીં એટલે પછી દુઃખ આવે ને. 2 કારણ મુખ્ય છે. હવે ટૂંકમાં આપણે સુખ, શાંતિ અને આનંદ 3 વસ્તુ જુદી છે. ચાંદી અને સોનું જુદું છે, સોનાથી ડાયમંડ એ હીરા જુદા છે. 3 વસ્તુ જુદી છે. હવે આપણે સમજીએ કે પ્રાપ્ત કેવી રીતે થાય. એક વસ્તુ આપણે ક્વિકલી જોઈએ તો સુખ કેવી રીતે પ્રાપ્ત થાય ખબર છે ને બધાને? તો ખબર જ છે કેવી રીતે થાય. બોલો તમે આ કરો છો, કેવી રીતે થાય? પૈસા, બરાબર. કારણ કે પૈસાથી 5 વિષય આપણે બધા, ખાવાનું પીવાનું, કપડાં લત્તા, ઘર, ગાડીઓ, બધું આપણને પ્રાપ્ત મળે. સારા પત્ની, સારું પેલું પાત્ર મળે આપણને. પેલા ઘણા બધા હરિભક્તો હોય છે ને, યુવક હોય, બહુ સારો યુવક છે, એ હોશિયાર છે, MBA થયેલો, પણ હવે શિક્ષકની નોકરી કરે. તો હવે આપણે ગુજરાતીમાં કોઈ છોકરી જ નથી મળતી, કારણ કે છોકરીઓ ડોક્ટરને એવા બધાને જ શોધે છે. પેલો કે પણ તમે પાછી એક બાજુ એવું કહો છો કે ટાઈમ આપો, હું ટાઈમ આપું એવો છું ને આટલો હું પ્રમાણ છું બધી રીતે, હું ટીચર છું એટલે કે વાત થોડી ચાલે ને પછી કટ થઈ જાય. એટલે તમે જુઓ કે સારું મળે બધું પૈસા હોય તો, એટલે એ ખબર છે આપણને. એટલે એના માટે પુરુષાર્થ, બરાબર ને. પણ સાથે સાથે આપણે શાસ્ત્રો એવું કીધું છે કે ભગવાનના નિયમોનું પાલન કરીએ તો જ સુખ પ્રાપ્ત થાય. આગળ વાત કરીને પ્રથમ 18માં મહારાજ કીધું વિષયખંડનું હવેલીનું, કે જો માણસ છે તો પોતે અધર્મનું આચરણ કરે, ધર્મ મર્યાદામાં ના રહે ને દારૂપાન કરે, આ કરે, વ્યસન કરે તો એ દુઃખી થાય. એટલે આપણે ખાવા પીવાની ના નથી, પણ બજારનું નહીં. એવી જ રીતે આપણે ખરાબ સિનેમા કે ન જોવાય. આપણે આવું બધું ડોક્યુમેન્ટરી કેવું હોય તો સારું આપણે જાણવાનું હોય કે આપણે કરાય. એવી જ રીતે ઇન્ટરનેટ સારું આપણે ઉપયોગ કરવો પડે છે,
પણ એમાં જે ખરાબ વસ્તુ હોય એ નહીં. એટલે વિવેક રાખીને આપણે પંચવિષય નિયમમાં આપણે જે આપેલા છે એ રીતે કરીએ આપણે, એટલે કે નિયમનું મહત્વ છે. અને એ ના કરી રહ્યા, વેદવિચારની ના પાડી છે, પણ કોઈ વ્યક્તિ વેદવિચાર કરતો હોય તો એને પ્રશ્ન થાય, કારણ કે ઘરમાં એને ખબર પડે એટલે ઝઘડો થાય, એટલે છૂટાછેડા થાય, એને રોગ પણ આવી શકે, એડ્સ, આ બધા પ્રશ્નો થઈ શકે. એની આબરૂ જાય, દુનિયામાં થાય કે આ માણસ તો આવો લફંગો છે, ભટકતો માણસ છે, કોઈ સાથે પછી વિશ્વાસ ન કરે, તો આ બધા દુઃખ આવે એને. એટલા માટે આ સ્ત્રી પુરુષ મર્યાદાને જે પણ આજ્ઞાઓ છે આપણે એ કરવાથી જ સુખ થાય. એને શિક્ષાપતિ મહારાજ કીધું કે આ પાડશે તો આ લોક અને પરલોકમાં સુખને પામશે જો એ. એટલા માટે નિયમોની મહત્તા છે. આ બીજો મુદ્દો લઈએ આપણે કે શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય, વધારે અગત્યનો છે. શાંતિ જુએ છે કે નથી જોઈતી? જુએ છે ને? તો પછી એનો ઉપાય તો વિચારવો જોઈએ ને. આપણે એમ કહું છું કે એમને એમ તો થોડું આમ ઉપરથી આમ વરસાદ થાય પેલા ડોલરનો મહેનત કરીએ ત્યારે મળે છે. શાંતિ તો જોઈએ છે. સમજણ આવે તો શાંતિ આવે. આ વાત સાચી, વેરી ગુડ, સરસ. અપેક્ષા ના રાખે એ સમજણ કહેવાય. બરાબર. તમારે વિપુલભાઈ શું તમારે કહો, શાંતિથી કેવી રીતે મળે? બોલો, તમારી જે સમજણ હોય બોલો. હા, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, આ વાત સાચી. તમે બધા હવે જ્ઞાની છો, પાસ થઈ ગયા. પણ હવે આ ખાલી બોલીએ છીએ એવું નહીં, પણ હવે એ આગળ વાત જોઈએ આપણે કે કારિયાણીના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજ વાત કરે છે કે ભગવાન, છેલ્લો ફકરો છે, ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત શ્રદ્ધાપૂર્વક અને પ્રીતિપૂર્વક સાંભળવાથી મન સ્થિર અને નિર્વિષય થાય એવું બીજા કોઈ સાધનથી થતું નથી. તમે ધ્યાન કરતા હશો, ચાંદ્રાયણ વ્રત કરતા હશો, એમાં પણ તમારું મન સ્થિર અને નિર્વિષય નથી થતું. તો એનો સ્થિર અને નિર્વિષય એટલે શું થાય? મન સ્થિર થાય, નિર્વિષય થાય એટલે શું કહેવાય? આનંદ આવે, શાંતિ થઈ ને, મન પવિત્ર થઈ ગયું, સ્થિર થઈ ગયું. તો એનો ઉપાય શું બતાવ્યો મહારાજે? વિશ્વાસ રાખીને પ્રીત્ય સહિત ભગવાનની વાત સાંભળો, શ્રદ્ધાપૂર્વક અને પ્રીતિ. બરાબર, સરસ. તો એનો મતલબ શું થયું કે કથા વાર્તા, સત્સંગ જે હમણાં વાત કરીને મંદિરમાં શું થાય છે? કથા વાર્તા થાય છે. તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ આપણે થાય કે આરું મારામાં તો પરિવર્તન ના થયું. પેલા ભાઈનો તો ખાલી સેવામાં જોડાયા એમાંથી જ થઈ ગયું. આટલું દારૂ, આટલો આખી બોટલ પીતા હતા ને 45 સિગરેટ પીતા હતા, આમ તરત એને ફેંકી દીધું. નારું મારો તો સ્વભાવ ટરતા, ઘરમાં તો મારે ઝઘડા કરું છું, કથા તો સાંભળું છું. સારું, એવું કેમ નથી થતું? જો વિચાર આવે ને, મને પોતાની વિચાર આવે. હું ઘણી વખતે જોઉં ને કે મારામાં અમુક ખામીઓ છે, તો હું વિચાર કરું કે ઋષુભા વાળા આટલા ખૂન કરે, આ પેલા બધું મારફાડ કરતા હતા ને બાપાને માથું નમાઈ દીધું ને એક વખતે પ્રતિજ્ઞા કરી નહીં પીવું, હારું થઈ ગયું. તો એમ હારું મારે તો આટલું જ બાકી છે, તો કેમ આટલું કેમ નથી સમજાવું? પેલા એ તો ઠેઠ આમ ઉપર ચડી ગયો માણસ અને ધામા લઈ ગયા મારે છેલ્લે. એવા ભક્ત મારા હાથમાંથી જે ગાન હતી એમાં. તો આપણે કેમ નથી થતું? તો શું પ્રશ્ન છે? તો પહેલી વાત આપણે સમજીએ કે સત્સંગ, કથા વાર્તા સાંભળવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે એ જ્ઞાનથી મન સ્થિર થાય છે. કારણ કે અમુક મનના પ્રશ્નો છે એનું સમાધાન તમને ખવડાવવા પીવડાવવાથી ના થાય. માણસમાં કોઈ એનું પત્નીનું મૃત્યુ થઈ ગયું, તો તમે એને પાર્ટી આપો કે ચલ તું આમ તને આઈસ્ક્રીમ ખવડાવી દો, એને ભાવશે જ નહીં. તને મસાજ કરી આપું, તને હું ફ્લાય કરું, તું દરિયામાં આપણે કિનારે તો ચાલે. તો કે એને બિચારો શોખમાં થઈ ગયો કે મારી આટલી યંગ મારા છોકરા શું કરશે. એને મનમાં શોખ લાગ્યો છે. એ ખાવા પીવાથી એને સોલ્યુશન નથી. એટલે મનના જે પ્રશ્નો હોય એનું સોલ્યુશન વિચાર છે, કાઉન્ટર. બે વ્યક્તિ હોય તો લડે, પણ મન સાથે લડે ને, કારણ કે ફિઝિકલ નથી. આ
વૈચારિક છે બધું અંદર પ્રશ્ન. તો એનો નેગેટિવ વિચાર હોય એને લીધે જ પ્રશ્ન છે. પોઝિટિવ વિચાર, આમ સિમ્પલ સમજવા માટે કહું છું. તો જ્ઞાન છે ને એ સોલ્યુશન છે. બધા જીવનના પ્રશ્નોનું સોલ્યુશન, માનસિક પ્રશ્નોનું સોલ્યુશન જ્ઞાન છે. કેન્સર થયું તો પણ જ્ઞાન મદદ કરે, કેન્સર મટે નહીં પણ દુઃખ ઓછું થઈ જાય. જે આપણને કેન્સરનું કે કોઈ રોગનું દુઃખ હોય ને, એ માનસિક સ્ટેબિલિટીથી માણસને હિંમત રહે કે હું થઈ જઈશ, અને ફેથ રહે. તો હવે જ્ઞાન છે ને 3 પ્રકારના છે. દરેક ધર્મમાં હોય કે હું કોણ છું, આ જગત કેવું છે, અને ભગવાન કોણ છે, કેવા છે. દરેક ધર્મોમાં એવું હોય. એટલે આપણે હિન્દુ ધર્મમાં પણ એવું છે.